أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत નંબર 201માં ઇરશાદ ફરમાવે છે કે દરેક ઇન્સાનને બે ફિરિશ્તાઓ હિફાજત કરે છે યાની ધ્યાન રાખે છે, પણ જ્યારે મોતનો સમય આવે છે તો બંને સાથ છોડીને ચાલ્યા જાય છે, જાણે કે તે બંને ફિરિશ્તા મોત સુધી જ ઢાલ બનેલ હતા, યાની ધ્યાન રાખવાવાળા હતા. આ નુરાની કલામ ઇમામ અલી અલૈહિસ્સલામે એ વાત તરફ ધ્યાન દોરે છે કે ઇન્સાન એ વસ્તુથી ગાફિલ છે કે તેનું બે ફિરિશ્તાઓ ધ્યાન રાખે છે. બધી જ પરેશાની અને બલાથી બચાવીને રાખે છે, અને જ્યારે તેની મોતનો સમય આવે છે ત્યારે તે બંને ફરિશ્તાઓ ચાલ્યા જાય છે. હદીસ અને કુરઆનમાં ઇન્સાનની મોતના બે પ્રકાર બયાન થયા છે. પહેલું, અચાનક મોત, જેમ કે એક્સિડન્ટ, ધરતીકંપ અથવા અલ્લાહના અઝાબના લીધે બધાની મોત આવવી અને આખી કોમનું મરી જવું. બીજું, જ્યારે ઇન્સાનને ખબર હોય કે હવે સકરાતનો સમય છે, તેને ખબર છે કે બસ હવે તેને મરવાનું છે અને તે કંઈ નથી કરી શકવાનું. આ બંને ફરિશ્તાઓ બચપણથી લઈને આખરી સમય સુધી બધી જગ્યા ઉપર આપણી હિફાજત કરે છે. ક્યારેક કોઈ પરેશાની, તકલીફ, બીમારી આવે છે તો આ બંને ફરિશ્તાઓ ઢાલ બની જાય છે અને આપણું ધ્યાન રાખે છે. આ હદીસ કુરાને મજીદની આયત સૂરે રાત આયત નંબર 4નો મતલબ બયાન સમજાવી રહી છે. તેમાં પણ આવી વાત બયાન થઈ છે. બેશક જો તેઓ ફિરિશ્તાઓ ન હોત તો બચપણથી લોકો તકલીફ અને પરેશાનીમાં ઘેરાયેલા રહત, પરંતુ અલ્લાહે મહેરબાનીના લીધે તેઓ સહી સલામત છે. અને ઇમામ અલી અલૈહિસ્સલામના ફરમાન મુજબ જો હદીસ અને કુરઆનની આયત બંને એક જેવી હોય તો સમજવું કે હદીસ બિલકુલ બરાબર છે, અને જો હદીસ અને કુરઆનમાં તફાવત દેખાય, એકબીજાની વિરુદ્ધ હોય, તો તે હદીસ બરાબર નથી તેમ સમજવું જોઈએ. બીજી એક હદીસમાં ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ હજુ વધારે ચોખવટ સાથે સમજાવે છે. તે ફિરિશ્તાઓ અલ્લાહના હુકમથી ઇન્સાનનું ધ્યાન રાખે છે. જે જગ્યા ઉપર તેની ઉપર દીવાર પડવાની હોય અથવા કોઈ અચાનક તકલીફ આવવાની હોય, તો જો તેની મોતનો સમય ન આવ્યો હોય તો તે ફિરિશ્તાઓ તેને બચાવી લે છે, અને જો તેની મોતનો સમય આવી જ રીતે અચાનક નક્કી થયેલ હોય તો તે ફિરિશ્તાઓ ત્યાંથી હટી જાય છે અને તે આ હાદસામાં મરી જાય છે. આ બે ફિરિશ્તા રાત અને દિવસના અલગ અલગ હોય છે. અહીંયા એક વાતનો જિક્ર કરવો જરૂરી છે કે જ્યાં સુધી આપણે કોઈ પણ ખતરાથી બચી શકતા હોય તો બચવું જરૂરી છે. એમ નહીં કે મોત આવવાની છે, ચલો ગાડી જલ્દી ચલાવીએ. એ બિલકુલ યોગ્ય અને બરાબર નથી. જો આ રીતે કરશે તો તેને આત્મહત્યા કહેવાશે. આપણે ધીમે ધીમે ગાડી ચલાવી શકતા હતા તો પણ ન ચલાવી. આ એક દાખલો આપ્યો છે અને મરી ગયા. આવી જ રીતે બધી વસ્તુમાં જેટલું આપણે ધ્યાન રાખી શકતા હોય રાખવું જરૂરી છે. અલ્લાહે આપેલી જિંદગી એક અમાનત છે, તેનું દરેક રીતે ખ્યાલ રાખવું આપણી જવાબદારી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.